8 મહિનાથી દવા ચાલુ હતી, અલગ અલગ. ધીરે ધીરે ખોરાક બંધ થયો, લિક્વિડ પણ બંધ થઈ ગયું. હવે છેલ્લા 1.5 મહિના એવી સિચ્યુએશન કે કશું ખવાય પણ નહીં ને પીવાય પણ નહીં. એક ચમચી પાણી પીવે ને તો 15-20 મિનિટમાં વોમિટ થઈ જાય. એક દિવસે હું ગયો, પછી મારા સાહેબ જોડે વાત થઈ, એમને વિડીયો કોલ પર સિચ્યુએશન બતાવી. એમને કીધું કંઈ નહીં, આપણે ટ્રાય કરીએ છીએ. એમને એક દવા મને સરસ એવી બનાવીને આપી, ખાલી અહીંયા લગાવવાની હતી એને. દિવસમાં 15-20 મિનિટ કે અડધો કલાક એમ. એનાથી ધીરે ધીરે પાણી ટકતું થયું. અત્યારે ખોરાક ધીરે ધીરે ચાલુ થઈ ગયો છે. એટલે પહેલાં કરતાં જે 1 મહિના પહેલાંની સિચ્યુએશન હતી ને એના કરતાં અત્યારે 70% ફરક છે, એવું કહું. પહેલાં શું લક્ષણો હતા? પહેલાં તો કંઈ નહીં, બેડમાં સૂઈ જવાય ને તો એમને બેડમાં ઊભું થવું હોય ને તો કોઈએ પકડીને ઊભા કરવા પડે. હવે પોતાની જાતે ઉઠીને ફરે છે, બહાર સુધી ચાલી આવે છે, મતલબ પોતાનું કામ પોતે કરી રહ્યા છે અત્યારે. પહેલાં પાણી પીવું ને તો બી તમે ગ્લાસ આપીને પીવડાવો, ચમચીથી પીવડાવો. અત્યારે પોતાનું પોતે કરી રહ્યા છે, એવું છે. પહેલાં પાણી નહોતું ટકતું ને એવું હતું? પાણી પીવે પણ 15-20 મિનિટમાં વોમિટ થઈ જાય. અહીંયાથી નીચે ના ઉતરે ને એવું જ થાય એમ. અનળીનું કેન્સર હતું. તો હોમિયોપેથિકમાં આપણને લોકલ એપ્લિકેશનનું આ રિઝલ્ટ ને પછી પાછળથી ફોલો. હા, આ અત્યારે બીજી કેન્સરની દવા બનાવીએ છીએ આપણે, પણ આ રિઝલ્ટ છે.